કથા હંમેશા સારી જ હોય, પણ જેને કહેવી છે અને જેને સાંભળવી છે એના માટે. અને એ પણ સમજણપૂર્વક કથા કહે અને સમજણપૂર્વક શ્રોતા કથાને સાંભળે તો. આ કથાનું મૂળ તત્વ શું છે એ એક લીટીમાં હું તમને કહી દઉં છું, સમજી જજો. અને વ્યાસજીએ અને શુકદેવજીએ એને ક્યાં ને કેવી રીતે ભાગવતજીમાં વર્ણવ્યું છે એ પણ હું વાત કરીશ. સચ્ચિદાનંદ રૂપાય, શ્રીમદ ભાગવતજીનો પ્રથમ શ્લોક મહાત્મ્યનો. આ શ્લોકની અંદર ભગવાનના કાર્ય અને સ્વરૂપ સ્વભાવની વાત કરી છે. ભગવાનનો સ્વભાવ કેવો છે, ભગવાન છે કેવો, આ ભગવાન કરે છે શું, આ ભગવાન ક્યાં રહે છે, આ ભગવાન કોની સાથે રહે છે. Who is the God and what is the definition of the God? આ તો એની કરુણા છે, એની કૃપા છે. એને અહીંયા બેસવા દેવા છે એટલે બેસવા દે, એને સાંભળવા દેવી છે એટલે સાંભળવા દે. તો આ ઈશ્વર એટલે શું, ઈશ્વર કોણ છે? અને છે જ તો એ કરે છે શું? તો અહીંયા ભગવાન વેદ વ્યાસ 18 પુરાણોના રચયિતા પદ્મ પુરાણની અંદર 6 અધ્યાયની અંદર મહાત્મ્ય લખે છે. બડો બડાઈ ના કરે, બડો ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે, લાખ હમારો મોલ. મોટો વ્યક્તિ, મોટો માણસ ક્યારે એવું કહે નહીં કે હું મોટો છું, અને જો એને કહી દીધું કે હું મોટો છું તો એ મોટો નથી. બડો બડાઈ ના કરે, બડો ન બોલે બોલ. જેને બહુ મોટી મોટી વાતો કરવાની ટેવ હોય ને એ મોટો ન થઈ શકે ક્યારે. અને એવી રીતે હીરા મુખ સે ના કહે, લાખ હમારો મોલ. હીરો ક્યારેય પોતાના મુખથી એવું કહી શકે ખરો કે અમારું મૂલ્ય આટલું છે? એમ શ્રીમદ ભાગવતજી પોતાના વખાણ નથી કરતા, પણ પદ્મ પુરાણ શ્રીમદ ભાગવતજીના વખાણ કરતા કહે છે. 6 અધ્યાયની અંદર મહાત્મ્યનું વર્ણન કર્યું છે. એમાં પહેલા જ શ્લોકની અંદર ભગવાન કેવા છે અને ભગવાનનો સ્વભાવ શું છે એના માટે થઈને વાત કરે છે અને કરતા લખે છે અને કહે છે. ભગવાન સત, ચિત અને આનંદ સ્વરૂપ છે. બસ આ 3 શબ્દો ઉપર 7 દિવસ કથા થઈ શકે. 7 દિવસ નહીં, 70 દિવસ થઈ શકે. 70 દિવસ નહીં, 700 દિવસ થઈ શકે. And here possible to able capacity of his this પીઠ. આ પીઠ ઉપર બેઠેલો જે વક્તા છે એની કેપેસિટી ઉપર ક્યારેય ન જવાય. કારણ કે મેં કહ્યું એમ બોલવું નથી મારે, કહેવું નથી મારે, સાંભળવું નથી મારે. તો આ બોલનારો કોણ છે? તો એ કૃષ્ણ છે. કહેનારો કોણ છે? તો આ કૃષ્ણ છે. સાંભળનારો કોણ છે? તો આ કૃષ્ણ છે. તો પછી હું મારો હુંકાર પદને લઈને ચાલું તો એક પદની, એક અક્ષરની વ્યાખ્યા ન થાય. એક અક્ષર હું તમને ન સમજાવી શકું. અને એનું પ્રમાણ અહીંયા આપ્યું છે. સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન શું કરે છે, ભગવાનનું સ્વરૂપ કેવું છે. પછી તમે એને રામ કહો, કૃષ્ણ કહો, ઈશ્વર કહો, અલ્લાહ કહો, જીસસ કહો, કોઈ પણ નામથી એને બોલાવો. કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ સંપ્રદાયના હોય, કોઈ પણ વાડાના હોય, કોઈ નામની કંઠી પહેરી હોય, ઈશ્વર શબ્દ લાગે એટલે બધાય એક. હું ઈશ્વરનો ને ઈશ્વર મારો.